આ વખતે કોંગ્રેસની સ્થિતિ એવી છે, તમારે સરકાર બનાવી હોય ને તો ઓછામાં ઓછી 272 સીટો તો એમપી જોઈએ તમારી પાસે. અમારી સિવાય, ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલિટિકલ પાર્ટી, કોંગ્રેસ પણ 272 લડાવતા જ નથી. બોલો, એટલે તમે 272 લડાવતા નથી અને કહો અમે સરકાર બનાવીશું. આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનું જે શાહી પરિવાર છે ને, દિલ્હીમાં રહે છે, એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ કે. બોલો, આ મોદી સાહેબની કમાલ જ છે ને. શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે. આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી. અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ. અહેમદભાઈ તો હવે રહ્યા નહીં. અહેમદભાઈનું પરિવાર ભરૂચમાં રહે છે. એમની દશા એવી, કોંગ્રેસને મત નહીં આપે. અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપી શકે. કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હશે, મત એમનો ભાવનગરમાં જ હશે. એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપી શકે. આ કોંગ્રેસની દશા છે.